આજે રાજાની પર ધન બંને ચાલિયા રે, ચાલ્યા નગરોની મોય. રાજાની પર ધન બંને ચાલિયા રે. બરાબર પ્રધાનજી, આપણા નગરમાં આટલો બધો શેનો બગાડ થઈ રહ્યો છે? મહારાજ, આ ડોગર હ જે રાતે તમે પેલી ખીચડી ઠૂંઠ ઠૂંઠ કહો ને, એ આ ડોગર. એમ નહીં પ્રધાનજી, આટલું બધું નુકસાન થઈ રહ્યું છે આપણા નગરમાં, તમે અમને જણાવ્યું પણ નહીં. મહારાજ, છેલ્લા 10 દિવસથી તમે મદિરા પીને મદિરાના નશામાં લીગ્ન હતા. હું તમને કઈ રીતે જણાવું? તો ચાલો પ્રધાનજી, આપણે આગળ જઈએ. પ્રધાનજી, પેલું કોણ છે? રાજાજી, એ આપણા નગરનો ખેડૂત છે. પણ એ નૃત્ય કરી રહ્યો એવું કેમ લાગે છે મને? રાજાજી, એ નૃત્ય નથી કરી રહ્યો, એ રુદન કરી રહ્યો છે. અને એને આ માવઠાનો માર પડ્યો છે, તે એ સહન નથી કરી શકતો. ઓહો પ્રધાનજી, આ તો કાદવ કાદવ થઈ ગયો. પણ તમે ખેડો ને, કાદવ તો રહેવાનું. રાજાજી, જુઓ આપણા નગરના ખેડૂતને કેટલું ભારે નુકસાન થયું છે. ઓહો, નુકસાન તો બહુ થયું એવું લાગે છે. આ ડોગર તો ઊંઘી જી. પ્રધાનજી, તો આ ખેડૂતોને આપણે કઈક સહાય કરીએ. તો સહાયમાં આપણે રાજાજી શું સહાય કરી શકીએ? કઈક અનાજ હોય તો પડ્યું હોય તો આપો. પણ આપણા ભંડારમાં તો અનાજનો એક દાણો પણ નથી. તો આપણે સોના ચાંદીના સિક્કા આપી દો ખેડૂતોને. મહારાજ, સોના ચાંદીને અમે બસકો ભરીએ, અમારા નાપ તો બગડી ગયું અને આ સરકાર તો સહાય કરતી નહીં આમાં. રાજાજી, આ આપણા ભંડારમાં કટાઈ જેલી તગારી, કટાઈ જેલી પાવડી, કટાઈ જેલી દાંતેડી છે, તો તમે ખેડૂતને શું હાલશો? આપણે તો શું હાલવાના, હાલશે સરકાર.